નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના હિન્દી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા 2023નું બ્લુ પ્રિન્ટ મુજબનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના પ્રથમ સત્રાંત પરીક્ષા 2023ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તમામ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને એમના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે। તો આ વિડીયો અને પીડીએફ જે ડાઉનલોડ કરવાની અથવા તો મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો, તેનો અભ્યાસ કરજો, કારણ કે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 7ના હિન્દી વિષયની બ્લુ પ્રિન્ટ મુજબનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2023નું 30/10/2023ને સોમવારના રોજનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। સમય છે તેનો બપોરે 2 થી 5નો અને કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર છે। તો પ્રશ્ન નંબર 1 સही विकल्प चुनकर प्रश्नों के उत्तर लिखिए, જેના કુલ 2 માર્ક્સ છે। પહેલો સવાલ, कैसी हवा मस्ती ठोकर लाती है? તો જવાબ આવશે વિકલ્પ એ, ठंडी। ત્યાર પછી બીજું, कोयल की खाली जगह निराली होती है? તો જવાબ આવશે વિકલ્પ ડી, કૂક। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રથમ સત્રાંત પરીક્ષા 2023 માટે ધોરણ 7ના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે। એક એક વિષયના કુલ 3 પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે, રેડી ટુ પ્રિન્ટ એટલે કે સીધી ઝેરોક્સ કરાવી અને પરીક્ષા લઈ શકાય એવા પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય એવા પ્રશ્નો આપણે લીધેલા છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ જરૂરથી એની પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેવો। એક વિષયના પ્રશ્નપત્રના માત્ર ને માત્ર 10 રૂપિયા છે અને આ પ્રશ્નપત્રના સોલ્યુશન પણ આપણે તૈયાર કરેલા છે, તો એ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેના પણ માત્ર 10 રૂપિયા છે। તો પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। અને જો આ પીડીએફ એટલે કે પ્રશ્નપત્ર અને એના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર મેળવવી હોય તો વોટ્સઅપ ઉપર પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર અહીંયા તમને આપવામાં આવેલો છે। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો વોટ્સઅપ કરી શકો છો, જેથી કરીને સીધા જ તમે વોટ્સઅપ ઉપર આ જે સંપર્ક છે તે કરી અને પીડીએફ જે છે તે પ્રાપ્ત કરી શકો છો। ત્યાર પછી પ્રશ્નો કે ઉત્તર સંક્ષેપ में लिखिए, જેના કુલ 4 માર્ક છે। पहलो सवाल, चिड़िया खुशी के गीत कब गाती है? तो जवाब आवशे चिड़िया बहुत सवेरे खुशी के गीत गाती है। बीजू, माला में कौन कौन से फूल एक रूप हुए? तो जवाब आवशे माला में बेला, गुलाब, जूही, चंपा, चमेली आदि फूल मिलकर एक रूप हुए हैं। त्यार पछी प्रश्नों के उत्तर लिखिए, किन्हीं दो। एमां पहलो सवाल, सुबह होते ही क्या क्या होता है? तो उत्तर, सुबह होते ही चिड़िया चहचहाती है, कलियां खिलने लगती है, खुशबू की लहरें फूलों से निकलकर चारों ओर फैल जाती है। बीजो सवाल, हमारे देश की क्या विशेषता है? उत्तर, हमारे देश में भिन्न भिन्न रंग, रूप और पहनावे वाले एवं अलग अलग भाषाएं बोलने वाले लोग रहते हैं। इसके बावजूद यहाँ के लोग एक है। इस तरह विविधता में एकता ही हमारे देश की विशेषता है। त्यार पछी त्रीजो सवाल, आपको प्रभु की याद कब आती है? उत्तर, तारे, सूरज, चांद, सागर, पर्वत आदि प्रकृति के सुंदर और अद्भुत रूपों को देखकर मुझे प्रभु की याद आती है। त्यार पछी प्रश्न नंबर 2 सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए, जेना कुल 2 मार्क्स है। पहलो सवाल, बंजारे को रुपये की जरूरत पड़ी क्योंकि? तो जवाब आवशे विकल्प अ, उसे व्यापार में बड़ा नुकसान हुआ था। त्यार पछी बीजो सवाल, सभी धर्म एक समान है क्योंकि? तो जवाब आवशे विकल्प क, उनका सार एक है। त्यार पछी प्रश्न नंबर 2 ब, प्रश्नों के उत्तर संक्षेप में लिखिए, जेना कुल 4 है। एमां पहलो सवाल, मोची क्यों रास्ते पर आ गया? तो जवाब आवशे टायर फटने की आवाज से डरकर मोची रास्ते पर आ गया। बीजो सवाल, लोग पार्क से फूल तोड़कर न ले जाए, इसके लिए सज्जन ने क्या किया? उत्तर, लोग पार्क से फूल तोड़कर न ले जाए, इसके लिए सज्जन ने वहाँ यह लिखकर तख्ती टांग दी, फूल तोड़ना मना है। त्यार पछी क, प्रश्नों के उत्तर लिखिए, किन्हीं दो, जेना कुल 6 मार्क्स। पहलो सवाल, सेठ ने चिट्ठी में क्या लिखा था? उत्तर, सेठ ने चिट्ठी में लिखा था कि तुम्हारे कुत्ते ने मुझे शुद्ध समेत रुपये लौटा दिए हैं। कुत्ते की वफादारी से खुश होकर मैंने उसे मुक्त कर दिया है। चिट्ठी पढ़कर लाखा हक्का बक्का रह गया। त्यार पछी बीजो सवाल, फूल सबको अच्छे क्यों लगते हैं? उत्तर, फूल रंग बेरंगे होते हैं,
उनमें से मन भावन सुगंध निकलती है। फूल प्राकृतिक गहनों का काम करते हैं। फूलों के तोरणों से स्थान और फूलों की मालाओं से मूर्ति की शोभा बढ़ जाती है। फूलहार का उपयोग विशिष्ट व्यक्ति का सम्मान करने में होता है। अपने इन गुणों और उपयोगों के कारण फूल सबको अच्छे लगते हैं। ત્યાર પછી ત્રીજો સવાલ, समाधि क्यों बनाई जाती है? किसी विशिष्ट व्यक्ति या प्राणी की याद कायम रखने और उसके प्रति अपना प्रेम तथा सम्मान प्रकट करने के लिए उसकी समाधि बनाई जाती है। ત્યાર પછી પ્રશ્न नंबर 3 ढांचे पर से कहानी लिखिए एवं शीर्षक दीजिए, जेना कुल 6 मार्क्स है। तो अहींया તમે જોઈ શકો છો કે આપણને જે અહીંયા મુદ્દાઓ આપેલા છે, મુદ્દાઓને આધારે આપણે કહાની લખી શકીએ। તો આ કહાનીને આપણે શીર્ષક આપી શકીએ નए વજીર કા ચુનાવ અથવા ચતુર બાદશાહ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાની જે કહાની છે તે લખેલી છે। તો અહીંયા જે કહાની છે એ પ્રમાણે તમે આ કહાની છે તે લખી શકો છો। તમારી નોટબુકની અંદર વિડીયોને થોડીવાર માટે સ્ટોપ કરીને પોઝ કરીને પણ તમે આ કહાની મેળવી શકો છો, અથવા તો આની પીડીએફ પણ તમે મેળવી શકો છો। તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મેળવી શકો છો, અથવા તો તમે નીચે લિંક આપેલી છે તે ક્લિક કરી અને ડાઉનલોડ પણ કરી શકો છો। ત્યાર પછી प्रश्न नंबर 4, शब्दों को उचित क्रम में रखकर वाक्य फिर से लिखिए। पहलो सवाल, है फूल मना तोड़ना? तो वाक्य बनशे फूल तोड़ना मना है। बीजो सवाल, मानव अनमोल की जीवन प्रभु है देन? तो जवाब आवशे प्रभु की अनमोल देन मानव जीवन है। त्रीजू, है बस में मना सिगरेट पीना? तो बस में सिगरेट पीना मना है। त्यार पछी प्रश्न नंबर 5, रेखांकित शब्दों का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए, जेना कुल 4 मार्क्स है। पहलो सवाल, बेटे ने काका से बातचीत की? तो बेटी ने काकी से बातचीत की। तो बेटेनी जगह बेटी અને કાકાની જગ્યાએ કાકી। બીજું, शेर ने बकरे पर आक्रमण किया? तो शेरनी ने बकरी पर आक्रमण किया। ચાલો ત્યાર પછી ત્રીજું, बैल घास चर रहा है? तो बैलની જગ્યાએ શું આવશે? ગાય। तो गाय घास चर रही है। पंडित का भाई पूजा कर रहा है? तो पंडिताइन की बहन पूजा कर रही है। चलो ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્न नंबर 6। અહીં આપણને કહ્યું છે કે રેખાંકિત શબ્દો का वचन परिवर्तन करके वाक्य फिर से लिखिए, जेना कुल 4 मार्क्स है। पहलू, मैं पढ़ रहा हूँ? तो मैनु થઈ જશે हम, बहुवचन કરવું હોય તો हम पढ़ रहे हैं। બીજું, बच्चे खेल रहे हैं? तो बच्चेનું થઈ જશે बच्चा। बच्चे જે છે તે बहुवचन છે, એકવચન થશે बच्चा। तो बच्चा खेल रहा है। ત્રીજું, खिलौना सुंदर है? तो खिलौनाની જગ્યાએ થઈ જશે खिलौने। तो खिलौने सुंदर है। चौथું, खेत हरा भरा है? तो हरा भराની જગ્યાએ થશે हरे भरे। तो खेत हरे भरे है। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્न नंबर 7 रेखांकित संज्ञा का प्रकार लिखिए, जेना कुल 3 मार्क्स है। एમાં પહેલું, बंदर उछल रहा है? तो बंदर जे છે એ જાતિવાચક સંજ્ઞા થશે। ताजमहल बहुत सुंदर है? तो ताजमहल એ વ્યક્તિવાચક સંજ્ઞા થશે। ત્રીજું, भगवान बुद्ध अहिंसा के पुजारी थे? तो अहिंसा એ ભાવવાચક સંજ્ઞા થશે। ત્યાર પછી રેખાંકિત સર્વનામ का प्रकार लिखिए, જેના कुल 3 मार्क्स है। पहलो सवाल, वह कौन आ रहा है? तो कौन ए प्रश्नवाचक सर्वनाम है। जैसी करनी वैसी भरनी? तो जैसी वैसी ए संबंधवाचक सर्वनाम थशे। जो चलता रहेगा वह मंजिल तक पहुँचेगा? जो अने वह तो ए संबंधवाचक विशेषण थशे। त्यार पछी प्रश्न नंबर 8 समानार्थी शब्दों का वाक्य में प्रयोग कीजिए, जेना कुल 4 मार्क्स है। पहलू, पुरस्कार यानी कि इनाम या तो पारितोषिक। वाक्य बनशे, अगर तुमने यह काम समय पर पूरा कर लिया तो तुम्हें इनाम दिया जाएगा। मृत्यु यानी कि मौत यानी निधन। वाक्य बनशे, मनुष्य की जिंदगी में जीवन और निधन तय है। त्यार पछी विरुद्धार्थी शब्दों का वाक्य में प्रयोग कीजिए, जेना कुल 4 मार्क्स है। अमृतનું समानार्थी થશે વિરુદ્ધાर्थी થશે વિષ, અને વાક્ય બનશે વિષ એક ખતરનાક પદાર્થ है। પાપનું समानार्थी એટલે કે વિરુદ્ધાर्थी થશે પુણ્ય, અને વાક્ય બનશે ગરીબों को दान करने से पुण्य मिलता है। ત્યાર પછી मुहावरे का अर्थ देखकर वाक्य में प्रयोग कीजिए, जेना कुल 4 मार्क्स है। पहलो सवाल, प्राण न्योछावर करना यानी कि जीवन समर्पित करना। वाक्य बनशे, भगत सिंह ने देश के लिए अपने प्राण न्योछावर कर दिए। बीजू, कदम रखना यानी कि पहुंचना। तो वाक्य बनशे, चांद पर कदम रखना अब कोई बड़ी बात नहीं है। त्यार पछी प्रश्न नंबर 9 निम्नलिखित दर्द के नाम हिंदी में लिखिए, जेना कुल 3 मार्क्स है। अपचो
તો અપચો, ચૂંક તો ટુકડા, કફ તો ખાંસી, ખંજવાળ તો ખુજલી, ઝાડા તો દસ્ત અને ઉલટી તો ઉલટી। ત્યાર પછી પ્રશ્ન નંબર 10, દિए गए शब्द आधारित पहेलियाँ बनाइए। कमल तो कमल ऊपर से आ प्रमाणे पहली बनशे। 3 अक्षर का मेरा नाम, जल में खिलना मेरा काम, मध्य कटे तो कल कहलाऊं, अंत कटे तो कम हो जाऊं। ત્યાર પછી બીજું છે સમય, તો અહીંયા વાક્ય બનશે 3 अक्षर का मेरा नाम, कभी न रुकना मेरा काम, आदि कटे तो मैं कहलाऊं, अंत कटे तो सम हो जाऊं। ત્યાર પછી પ્રશ્ન નંબર 11, अपनी राय लिखिए, જેના કુલ 6 માર્ક છે। માં પહેલું, आप अपने मित्र के साथ घर जा रहे हैं और रास्ते में दुर्घटना हो जाए तो જોઈએ આપણે આ રીતે આપણી રાય આપી શકીએ। मैं अपने कुछ दोस्तों के साथ घर लौट रहा था, हमने आर.के. रोड को पार करने की कोशिश की, एक छोटा लड़का भी इससे पार करने की कोशिश कर रहा था, लेकिन उस पल में एक तेज ट्रक विपरीत दिशा से आ रहा था, लड़के ने इसे ध्यान नहीं दिया, हमने उसे रोकने की कोशिश की लेकिन नहीं कर सके तो उस पर से ट्रक चला गया, तुरंत हम उसके प्रति भाग गए और उसे मृत पाया, मैं बहुत ही चौंक गया, उस दुखद दृश्य पर मैं इस दृश्य को नहीं भूल सकता। ત્યાર પછી બીજું, आपके गली मोहल्ले में गंदगी ज़्यादा है तो हमारे देश में कोई भी ऐसी जगह नहीं है जहाँ पर कूड़ा करकट नहीं फैला हो, हमारे भारत देश के हर शहर गांव, एक मोहल्ला, हर एक गली कूड़े करकट और गंदगी से भरी पड़ी है, हमारे देश के गांव में शौचालय नहीं होने के कारण से लोग आज भी खुले में शौच करने जाते हैं, जिसके कारण हर जगह गंदगी फैलती है और यह गंदगी नई बीमारियों को आमंत्रण देती है, हमारे आसपास के सभी नदी नाले भी कचरे से इस तरह से रहते हैं जैसे कि पानी की जगह कचरा बह रहा हो, इस कूड़ा करकट और गंदगी के कारण विदेश से लोग हमारे देश में आना कम ही पसंद करते हैं, जिसके कारण हमारे देश को आर्थिक नुकसान होता है, इस कचरे के कारण हमारे साथ साथ अन्य जीव जंतुओं को भी नुकसान होता है और साथ ही हमारी पृथ्वी भी प्रदूषित होती है। ग्रामीण क्षेत्रों में रहने वाले लोगों में वैश्विक जागरूकता का निर्माण करने के लिए और सामान्य लोगों को स्वास्थ्य से जोड़ने के लिए पूरे भारत में साफ सफाई की सुविधाओं को विकसित करने के लिए निजी क्षेत्र की हिस्सेदारी बढ़ाना, भारत को स्वच्छ और हरियाली युक्त बनाना, ग्रामीण क्षेत्रों में जीवन की गुणवत्ता में सुधार लाना, स्वास्थ्य शिक्षा कार्यक्रमों के माध्यम से समुदायों और पंचायती राज संस्थानों को निरंतर साफ सफाई के प्रति जागरूक करना। ત્યાર પછી પ્રશ્ન નંબર 12, किसी एक विषय पर निबंध लिखिए, જેના કુલ 8 માર્ક છે। તો પહેલો નિબંધ આપણને લખવાનો છે મેરા પ્રિય ખેલ। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેરા પ્રિય ખેલ તમને આ જે નિબંધ છે એના વિશે ખૂબ સરસ રીતે અહીંયા માહિતી આપવામાં આવેલી છે, ખૂબ સરસ રીતે નિબંધ દર્શાવેલો છે। તમે વિડીયો થોડી વાર માટે સ્ટોપ કરીને આ નિબંધ લખી શકો છો તમારી નોટબુકમાં, અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે તેની PDF પણ તમે મેળવી શકો છો। તમને નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે વોટ્સઅપ નંબર પણ આપેલો છે। ભ્રષ્ટાચાર એક ગંભીર સમસ્યા, તો આ વિષય ઉપર પણ અહીંયા નિબંધ તમને દર્શાવવામાં આવેલો છે, તમે જોઈ શકો છો સ્ક્રીન સમક્ષ, ખૂબ જ સરસ રીતે આપણે આ નિબંધ અહીંયા દર્શાવ્યો છે। તો તમે PDF પણ મેળવી શકો છો, તમને લિંક આપેલી છે અને વોટ્સઅપ નંબર પણ નીચે આપેલો છે, જેના ઉપર તમે સંપર્ક કરી અને વોટ્સઅપ ઉપર તમે સીધી જ આ સમગ્ર સોલ્યુશનની PDF છે તે પ્રાપ્ત કરી શકો છો। મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષા 2023 માટે આપણે ધોરણ 7ના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ IMP રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે। એક વિષયના પ્રશ્નપત્રના ફક્ત અને ફક્ત 10 રૂપિયા આપણે રાખેલા છે। આવા એક વિષયના કુલ 3 પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે। મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે, દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ જરૂરથી મેળવી લેવા, કારણ કે ઘણા બધા પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે। આ બધા જ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ આપણે તૈયાર કરેલા છે અને સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો માત્ર 10 રૂપિયામાં। અને આ પ્રશ્નપત્ર અથવા તો એમના સોલ્યુશનની PDF ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જો તમારે વોટ્સઅપ ઉપર સીધા જ જોઈતા હોય PDF, તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર તમે વોટ્સઅપ કરીને કોન્ટેક્ટ કરીને આ PDF સીધી જ તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મંગાવી શકો છો। ત્રીજો નિબંધ આપણને આપેલો છે વર્ષા ઋતુ। તો વર્ષા ઋતુ વિશે પણ તમે જોઈ શકો છો, ખૂબ સરસ રીતે અહીંયા આપણે નિબંધ દર્શાવેલો છે।
તો આ રીતે આપણે નિબંધ લખી શકીએ. મિત્રો, ધોરણ 7ના બધા જ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2023ના મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ આધારેના પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે અને પ્રશ્નપત્રના સોલ્યુશન પણ તૈયાર કરેલા છે. તો આ સોલ્યુશનના વિડીયો અને PDF બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો.